હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે બધા મજામાં જ હશો અને મારો વ્લોગ જોતા રહેજો અને મજામાં રહેતા રહેજો. અને જુઓ, આજે મારે જવું છે વીરપુર, તો ત્યાં વાસ્તુ પૂજન છે નાની સિસ્ટરની ત્યાં, તો હું તૈયાર થઈ ગઈ છું. અને જુઓ, રસ્તામાં તો બહુ વરસાદ હતો એટલે રસ્તામાં નથી ઉતારી શકી હું વિડીયો, તો અહીં પહોંચી અને મેં થોડું શૂટ કરી લીધું. જુઓ, એ લોકો પૂજામાં પણ બેસી ગયા છે, બંને ભાઈ અને બંને એની મિસિસ. અને મારી છોટી સિસ્ટરને તમે ઘણા ઓળખતા હશો, કારણ કે એક વખત ત્યાં સત્સંગ હતો, ત્યાંનો વિડીયો પણ મેં મૂકેલો છે. તો જુઓ, આ બધા જે દેવી દેવતાઓ છે અને યજ્ઞ નારાયણની પૂજા ચાલુ છે અને એ પૂરું ફેમિલી બેઠું છે, છોકરા છોકરીઓ બધા. અમારા જયભાઈ ને કાવ્યાબેન ને રુદ્ર ને બધા. પીયુબેન હજી નથી આવ્યા તૈયાર થઈને, કદાચ એ નથી. અને હવે જો કુંભઘડો ભરવા ગયા છે અને બંને દેરાણી જેઠાણી, જે આપણે પેલા મગમાનનો સાથિયો કરે ને સુકનનો, એ સાથિયા કરી રહ્યું છે બેય. અને આપણે જે હોય વાસ્તુ પૂજન કરીએ જ છીએ. આપણે નવા મકાન લીધા હોય તો વાસ્તુ પૂજન કરતા જ હોય છે. અને તમારી બાજુ આ રીતે વાસ્તુ પૂજન કરે છે કે એમ જ રહેવા વયા જાય છે, એ જરૂરથી કોમેન્ટ કરજો. અને જુઓ, આ કુંભઘડો પણ સરસ રીતે એને શણગારી લીધો છે. અને હવે એ કળશનું પૂજન કરશે. અને વિડીયો ગમે ને તો તમે શેર કરી લેજો અને એક લાઈક કરી દેજો. અને ચેનલ પર નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને જુઓ, હવે કુંભઘડામાં પધરાવી રહ્યા છે બધું, જે બ્રાહ્મણ દેવતા કહે એ રીતે કરતા જાય છે. અને હવે કળશનું પૂજન થઈ ગયું છે. અંદર પીપળાના આસોપાલવના પાન મુકાઈ ગયા છે અને શ્રીફળ પણ મુકાઈ ગયું છે. જુઓ, હવે શ્રીફળને વધાવશે. અને આ યમુનાજીના ભાવથી કુંભ ભરવામાં આવે છે કે આમાં યમુનાજી બિરાજે એ રીતે. અને જુઓ, હવે એના જૂના મકાન છે ત્યાંથી ચાલીને જાય છે અને નવા મકાન પણ બાજુમાં જ છે, થોડાક જ છટા, તો ત્યાં જશે બધાય. અને જો આ મારી સિસ્ટર છે નાની. અને જુઓ, તમે જોઈ શકો છો વરસાદ ચાલુ જ છે. વધુ પડતો હતો, પરંતુ થોડી મેઘરાજાની મહેરબાની કે થોડોક ઓછો થઈ ગયો. અને આ રીતે બધા મહેમાનો પણ ઘણા બધા આવ્યા છે. વરસાદને લીધે બધા બહાર નથી નીકળ્યા, અંદર જ એમ જ રહ્યા. અને જુઓ, આ છે એના મકાન. અને હવે ઉંબરાની ને પૂજા કરાવશે, દરવાજાની ને. જુઓ આ રીતે. અને છોટીને પણ એ જ રીતે બધા પછી ગૃહ પ્રવેશ કરે છે. અને ત્યારબાદ આપણે જે વાસ્તુ પૂજન હોય છે અથવા તો કુંભઘડો હોય છે, તો ચૂલાની પૂજા કરાવે છે, પાણિયારાની પણ કરાવે છે. તો આ રીતે જુઓ, વમ વરુણાય નમઃ એ રીતના લખાવે છે, કારણ કે વરુણ દેવતા એટલે જલ દેવતા. આ પાણિયારાની પૂજા કરાવે છે. પછી અમારા કાવ્યાબેનના અને પીયુબેનના પગલાં પણ કરાવ્યા હતા. જુઓ, બંને કુંવારિકાના, અને દીકરી એ લક્ષ્મીનો અવતાર કહેવાય છે. આપણે વહુ કે દીકરીના પગલાં કરાવીએ છીએ. અને ફરી પાછુંથી જુઓ આશીર્વાદ લે છે. આમાં અમારે બ્રાહ્મણ દેવતા યજ્ઞમાં આશીર્વાદ જ્યારે આપતા હોય ત્યારે આપણે ખોરો પાથળી અને આશીર્વાદ લેતા હોય છીએ. અને ત્યાર પછી બ્રાહ્મણ દેવતા ઘણા મંત્રોચ્ચાર કરે છે અને એ આશીર્વાદ આપણે આપણા માથા ઉપર ચડાવવાના હોય છે.
અને જો આમ અત્યારે તો થોડાક જ મહેમાન છે હજી, મેં કારણ કે જ્યારે હું પહોંચી તરત મેં વિડીયો ઉતારી લીધો હતો એટલા માટે. અને ત્યાર પછી જુઓ, તમે જોઈ શકો છો બહાર વરસાદ તો ચાલુ જ છે જુઓ. ત્યાર પછી આપણે જે એને યજ્ઞનારાયણ દેવ હોય એમાં અગ્નિ પણ પ્રગટી ગયા છે. અને આપણે જ્યારે પણ યજ્ઞ હોય ત્યારે સ્વાહા બોલી છીએ. હવે કોઈને ખબર છે આ સ્વાહા કે શા માટે બોલવામાં આવે છે, અથવા તો સ્વાહા કોણ હતા? તો જો કોઈને ખબર હોય તો એ પણ કોમેન્ટ કરજો કે સ્વાહા કેમ બોલાવવામાં આવે છે. જોકે હું પણ કહી દઉં ચાલો તમને. એ અગ્નિદેવના પત્નીનું નામ સ્વાહા હતું. અને જ્યારે યજ્ઞમાં કોઈ વસ્તુ હોમી ત્યારે આપણે સ્વાહા બોલી એટલે અગ્નિદેવ મારફત જે એની પત્ની સ્વાહા છે એ બધા દેવોને પોતપોતાનો ભાગ પહોંચાડે છે. આવું બ્રાહ્મણો સમજાવતા હોય છે, અમે પણ યજ્ઞમાં બેઠા હોય ત્યારે. એટલે અને વાંચેલું છે એટલે મને ખબર છે આટલી. અને જો આ વારાફરતી જ્યારે એક એક દેવની જે મંત્રોચ્ચાર પૂરા થાય ત્યાર પછી બધી જુદું જુદું હોમવાનું હોય છે. અને છેલ્લે બીડું હોમશે. અને ધુમાડો થયો તો પંખા ચાલુ હોય તો. અને અમારા જયભાઈ, કાવ્યાબેન, જો પિયુબેન પણ આવી ગયા છે હવે, અને રુદ્રભાઈ. અને બધાને બહુ મજા આવી આમ તો જમવાની બધી આવી, પણ બસ એક વરસાદ હતો અને પછી તો વરસાદ પણ બંધ થઈ ગયો હતો. અને મહેમાન પણ ઘણા બધા આવી ગયા હતા. જો હવે એકદમ સરસ રીતે અગ્નિદેવ પ્રજ્વલિત થઈ ગયા છે. હું ફરી ક્યારેક જઈશ ત્યારે એના પૂરા મકાનનો વિડીયો અને અમે રીલ્સ બનાવશું ક્યારેક, પરંતુ અત્યારે તો મેં આટલું જ ઉતાર્યું છે જુઓ. અને મહેમાન પણ બધા આવી ગયા છે. જમવા ટાઈમ થઈ ગયો હોય એટલે કહે ને કે આપણે તો શું ઘરનાઓને તો વિધિ પતાવવાની હોય, બાકી મહેમાનને તો જમવાની રાહ હોય, એના જેવું છે. અને આ બાજુ યજ્ઞ પૂરો થાય પછી બીડું હોમશે અને ત્યાં સુધીમાં જમણવારની તૈયારી થઈ જાય છે. એટલે બધા જમવા જાય. જુઓ સ્વાહા બોલે છે. અને જુઓ ફરી હું તમને બધા જ દેવી દેવતાઓના દર્શન કરાવી દઉં જે યજ્ઞમાં વિરાજમાન હોય છે. આપણા કુળદેવી હોય છે, આપણા ઈષ્ટદેવ હોય છે. અને એ લોકો સ્વામિનારાયણને બહુ માને છે, તો સ્વામિનારાયણની જે પૂજા વિધિ થતી હોય એ એને આગલે દિવસે જ કરાવી લીધી હતી બધું. મૂર્તિ આપણે જેમ કહીએ છીએ વૈષ્ણવ પંથમાં કે ઠાકોરજીને પધરાવ્યા, એમ એ લોકોએ જે એના ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે એમની પધરામણી સંતો પાસે કરાવેલી હતી. અને વિડીયોને લાઇક, શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને અવનવા ભજનના અને ઘણા વિડીયો હું મૂકું છું તો જોતા રહેજો. થેન્ક યુ ફ્રેન્ડ.